બનાસકાંઠામાં ડ્રોપઆઉટ રેશિયો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। બાળકો અધવચ્ચેથી જ શિક્ષણ છોડી રહ્યા છે। ધારો કે ધોરણ 9માં 50 વિદ્યાર્થી હતા, જ્યારે તેઓ ધોરણ 10માં પહોંચે ત્યાં તો આ સંખ્યા ઘટીને 40 થઈ ગઈ, એટલે કે 10 વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડી દીધી। બનાસકાંઠા અને વાવ થરાદમાં ધોરણ 1થી 12ના આવા તો અંદાજે 37,000 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે। ખાસ કરીને ધોરણ 9, 10 અને 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટનું પ્રમાણ વધ્યું હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે। સ્કૂલ છોડવા પાછળ ગરીબી, પરિવારની આર્થિક સ્થિતિ, મજૂરી માટે સ્થળાંતર કરવા જેવા કારણો જવાબદાર છે। તેમજ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અંગે જાગૃતિના અભાવે અનેક વિદ્યાર્થીઓ શાળા અધવચ્ચે છોડી દે છે। દાંતા, અમીરગઢ, થરાદ, ધાનેરા, કાંકરેજ, પાલનપુર અને ડીસા જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે। ખાસ કરીને આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર નીચું હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર થઈ રહ્યા છે। વિદ્યાર્થી શાળા ન છોડે તે માટે જિલ્લાના શિક્ષણ અધિકારીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ગામે ગામ જઈને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ખૂબ ઊંચો છે। વર્તમાન વર્ષે શાળા છોડનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો અમીરગઢમાં 1935, ભાભરમાં 1599, દાંતામાં 3816 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે। દાંતીવાડામાં 1605, ડીસામાં 5563, દિયોદરમાં 1913 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે, જ્યારે ધાનેરામાં 3116, કાંકરેજમાં 3072, લાખણીમાં 1919 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે। પાલનપુરમાં 4698, સુઈગામમાં 711, થરાદમાં 3565 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે, જ્યારે વડગામમાં 2186 અને વાવમાં 1717 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે। અધિકારીઓનો દાવો છે કે સર્વે કરીને કુલ 21,797 વિદ્યાર્થીઓને કાઉન્ટ કરાયા છે, જ્યારે બાકીના 15,618 વિદ્યાર્થીઓ કાઉન્ટ કરવાના બાકી છે। આ બધા જ બાળકોને ફરીથી સ્કૂલની અંદર એનરોલમેન્ટ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આજે કાનપુરા અને સેબલપાણી ગામની હું મુલાકાતે આવેલો છે। ગામના આગેવાનો, પદાધિકારીઓના સહયોગથી આજે કાનપુરામાં 28 જેટલા બાળકોને પુનઃપ્રવેશ આપવામાં આવ્યો છે। સેબલપાણીમાં 35 જેટલા બાળકોને પુનઃપ્રવેશ આપવામાં આવેલ છે। ગામે ગામ ફરી રહ્યા છો, કેવા કારણો સામે આવે છે આ ડ્રોપઆઉટ માટે? સામાન્ય રીતે શિક્ષણની જાગૃતતાનો અભાવ, ક્યાંક સામાજિક કારણોસર વાલીઓ બાળકને સ્કૂલમાં મોકલતા નથી હોતા, તો આવા પ્રસંગે આજે પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને એ પદાધિકારીઓએ પણ ગામ લોકોને સમજૂત કર્યા છે। અને મહત્વનું છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં સરકારનું આ મિશન વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આશાનું કિરણ લાગી રહ્યું છે।